જાય અને પછી ટૂંકમાં જે મેટલ છે કે હુર્કિંગ વાળી ભરતવાળી આપણે સોર્ટ આઉટ કરી નાખીએ. ભરતભાઈ તો કીધું પતાવવાનું છે ને ભાઈ? યાર પછી બહુ લંબ હા બરાબર. એટલે ખરીદી બરાબર મારા પાસે હતો OnePlus નો નોટ ફોન હતો. ઈ અમે ધાંધિયા કરીને મારા પપ્પા પાસે રડીને લેવરાવ્યો હતો. કે ભાઈ તમે બહુ ઓલા ભડાકા કરતા હતા હમણાં વચ્ચે, તમે ને ઓલા ભાઈ કેશુરભાઈ ને ઓલા ભડાકા, ગુજરાતી ભડાકા નામ હતું ને, હાયલું ભાઈ તમારું ભડાકા અમે જોતા. અને એની અંદર હમણાં તો એકદમ બંધ છે, તો પછી ફરી ભડાકા ક્યારે કરવાના? ફરી કરશું, ટૂંક સમયમાં કરશું, પણ અત્યારે તો ટૂંકમાં એક એવી પ્રોબ્લેમ આવી ગઈ છે ને ભાઈ, એક આઈફોન આવે ને મહિને, હા એટલી છે. મતલબ આઈફોન અત્યારનો લેટેસ્ટ મિત્રો 1.5 થી 2 લાખ રૂપિયાનો છે, વધારે આપણે નથી વાંધો ને કઈ? એકદમ કમ્પ્લીટ યાર. અને ભાઈ તમે બધા લોકો મને કમેન્ટ કરીને કહેતા ભરતભાઈ આ બાજુ આવો કે ટૂંકમાં કેવું સમાધાન કરાવો, તો એ બાબત ઉપર આગળ આપણે વાત કરી નાખવાનું છે. બધું રેડી? પછી વાત કરીએ. વાત કરીએ ને આજે બધું છે ને કમ્પ્લીટ થઈ જાય. એ પહેલા ટૂંકમાં છે ને આપણા જે મહેમાન આવે છે ખાસ આપણું બ્રોડકાસ્ટ લેવા માટે પછી આવી ગયા છે, તો પહેલા એની સાથે તમને મળાવું. ફોન આવે છે, હું નહીં ચાલો તો આવે પછી આપણે તમને એની સાથે મળાવું. ભાઈ આપણે તો ફેમિલી હોય છે ને ભરતભાઈને જવાનો સમય થઈ ગયો છે. ભરત એની પહેલા આપણે જે વાત અધૂરી હતી એ આપણે થોડીક કરી નાખીએ, કારણ કે વાત આપણે પરસભાઈ હું તમને વાત કરું. જો તમે છે ને દ્વારકા આવો એટલી ટાઈમ લઈને આપણે બધા બેઠક કરી અને મેટલ સોર્ટ આઉટ કરી નાખીએ. રેડી ભાઈ? તો અમે દ્વારકા જઈએ અને પછી ટૂંકમાં જે મેટલ છે કે હુર્કિંગ વાળી ભરતવાળી આપણે સોર્ટ આઉટ કરી નાખીએ. ભરતભાઈ તો કીધું પતાવવાનું છે ને ભાઈ? યાર પછી બહુ લંબ હા બરાબર. એટલે બરાબર. અને આખા ગામની અંદર ફરતો થઈ ગયો વિડીયો. બરાબર. પછી મને શરમ આવી હતી. બરાબર મારા પાસે હતો OnePlus નો નોટ ફોન હતો. ઈ અમે ધાંધિયા કરીને મારા પપ્પા પાસે રડીને લેવરાવ્યો હતો. કે ભાઈ તમે બહુ ઓલા ભડાકા કરતા હતા હમણાં વચ્ચે, તમે ને ઓલા ભાઈ કેશુરભાઈ ને ઓલા ભડાકા, ગુજરાતી ભડાકા નામ હતું ને, હાયલું ભાઈ તમારું ભડાકા અમે જોતા. અને એની અંદર હમણાં તો એકદમ બંધ છે, તો પછી ફરી ભડાકા ક્યારે કરવાના? ફરી કરશું, ટૂંક સમયમાં કરશું, પણ અત્યારે તો ટૂંકમાં એક એવી પ્રોબ્લેમ આવી ગઈ છે. ચેનલ ચાલુ કર્યું ને ત્યારે મારે 3 મહિને પેલું પેમેન્ટ આવ્યું. બરાબર. અને પેલું પેમેન્ટ લગભગ એમાં મોટામાં મોટો હાથ મારા મમ્મીનો. પહેલા ફોનથી મેં પણ શરૂઆત ત્યાંથી જ કરી હતી. હજી પણ એ ફોન મારી પાસે પડ્યો છે 8-10 હજારનો. એટલે આ બધું તમને જો કરવું જોઈએ ને તો એક મોટિવેશન મળશે ભરતભાઈના ઇન્ટરવ્યુથી. હવે તમે કન્ટિન્યુ રાખો ભરતભાઈ, ઘણી સરસ જાણકારી મળી રહી છે શરૂઆતમાં જ અમને. તો મેં એક નાનકડા આપણે એન્ડ્રોઈડ ફોનથી શરૂઆત કરી હતી. બરાબર મારા પાસે હતો OnePlus નો નોટ ફોન હતો. એ અમે ધાંધિયા કરીને મારા પપ્પા પાસે રડીને લેવરાવ્યો હતો. એ તો વિડીયોમાં જોઈએ તમે, ધાંધિયા તો બહુ કરો છો ભાઈ. પછી એમાં વિડીયો બનાવવાની શરૂઆત કરી. પછી એ તો આપણે ખબર જ નથી કે આની અંદરથી કંઈ અર્નિંગ થાય છે. બરાબર. પછી ધીમે આગળ વધતા ગયા. બરાબર. પછી મને અમુક લોકોના ફોન આવવા માંડ્યા, ભરતભાઈ અમારો વિડીયો તમે બનાવી જાઓ, અમારી તમે સ્ટોરી મેલી દો. તો એના કઈ પૈસા મળતા તમને? પૈસા મળતા, પણ એટલો બધો ખ્યાલ નતો કે આમાં કઈ રીતના પૈસા લેવા. એ ટૂંકમાં હું છેતરાઈ જતો. બરાબર. એ મને 200-300 રૂપિયા આપતા. પછી એ રીતના એની સ્ટોરી આગળ વધ્યા. જે રીતે ઘણા બધા યુટ્યુબર અત્યારે પોતાની લાઈફ એકદમ મજામાં જીવી રહ્યા છે, એ રીતે મારા સબસ્ક્રાઈબર પણ આગળ વધે. ખાસ ભરતભાઈ આ ચેનલની અંદર ગામડાના બધા છે, અને મારો ટાર્ગેટ તમને ખબર છે, મેં તમને બતાવ્યું કે હું યુટ્યુબમાંથી કેટલા કમાઉં છું ભાઈ, પણ મારો એટલો હેતુ છે કે હું એક નહીં, તમે એક નહીં, પણ આપણે બધા ગુજરાતી ભાઈઓ બહેનો આનંદથી કમાય. એટલે આ રીતે તમે સપોર્ટ કરજો. જ્યારે પરેશભાઈ તમારી પાસે પણ કોઈ આવે જે સારી મહેનત કરતું હોય, એવું નથી ઘણા બધાને આપણે ના પાડવી પડે, પણ જે સારી મહેનત કરવાનો વ્યક્તિ આવે તો એને તમે કોલેબોરેશન કરજો, એને થોડીક હેલ્પ કરજો કે તમારા 1% કેને ખબર એની જિંદગી બદલી જાય, એટલે તમને આશીર્વાદ મળશે. હવે આપણે આગળ વાત કરીએ ભાઈ કે તમે વરના લીધી, તમે મનાલી ટ્રીપ ગયા. કેમ કે હું તમારો વિડીયો, તમારો સબસ્ક્રાઈબર છું એટલે તમારો વિડીયો જોતો હોઉં કે ભાઈ તમે મનાલી વગેરે ગયા, તો તમે એકલા જાવ છો સફરની અંદર, ત્યારે તમને ડર વગેરે લાગે છે કે ભાઈ મમ્મી ભેગા હોય એટલે? કેમ કે મને નથી લાગતું તમારી ભેગું ત્રીજી કોઈ વ્યક્તિ હતું. હું નાનપણથી જ એક છે ને ખુરાફાતી છોકરો છું. બરાબર. મને કઈ ફેર જ ન પડે. અમારા ગામમાં હડકું કૂતરું થતું ને એનાથી બધા દૂર ભાગતા, હું એને મારવા જતો. બરાબર. એટલે કે ડર તો મને કઈ છે જ નહીં. એકલા ને કઈ ઓલું અનકમ્ફર્ટેબલ ફીલ થાય એવું કઈ નહીં. ગમે ને એમ થાય કે ભાઈ જવું છે ત્યાં નીકળી જવાનું. આપણે બધી વસ્તુ આવડતી હોય, આપણે બધી વસ્તુ જાણતા હોય, તો બીજાની શું જરૂર છે? અને બીજી વસ્તુ એ કે તમે કીધું ને કે ભાઈ હું ખુરાપાતી છું, મને ડર નથી લાગતો. પણ ડરની બાબતમાંથી એક વાત યાદ આવી કે લોકોને સૌથી પહેલા ભરતભાઈ ડર કેમેરાથી લાગે, કે ભાઈ આની આગળ બોલવું શું.
મેં મારા વિડીયોમાં કીધું કે ભાઈ જેની મૂછે લીંબુ લટકતા હોય ને એવો માણસને કેમેરા સામે આવે ને એટલે હાથ પગ ધ્રુજવા લાગે. અને યુટ્યુબની અંદર તમારે કામ કરવું છે, જો ફેસવાળી ચેનલ બનાવવી છે ખાસ કરીને, તો પછી તમારે કેમેરો ફેસ કરવો પડશે, એની સામે બોલવું પડશે. અને જો એની અંદર ડરશો તો નહીં ચાલે. તો તમારી ટિપ્સ લેવી છે કે કેમેરા સામે શરૂઆત કઈ રીતે, તમે કઈ રીતે કરી હતી? શરૂઆતમાં ડર લાગતો? એવું નથી. મારા શરૂઆતના બ્લોગ જોજો, એની અંદર હું પણ પરફેક્ટ નતો બોલી શકતો. બરાબર, બહુ અટકી અટકીને બોલતો, બહુ નિરાતે બોલતો. આ તો મારે સ્પીડ હવે વધી છે, કારણ કે ધીમે ધીમે વિડીયો શૂટ કરતા કરતા એક્સપિરિયન્સ થતો ગયો, ટ્રેનિંગ આવતી ગઈ, એટલે અત્યારે પરફેક્ટ થઈ ગયું છે. અને હજી આને આપણે સુધારવાનું છે. પરફેક્ટ નથી, મારું દિલ એમ કે છે હજી પરફેક્ટ નથી. ટૂંકમાં કહું તો પ્રેક્ટિસથી પરફેક્શન બાજુ આપણે જવાનું છે. અને પરફેક્ટ તો કોઈ નથી હોતા. હજી પણ ભરતભાઈમાં પણ ખામી હશે, મારામાં પણ ખામી હશે, અને પરેશભાઈમાં પણ ખામી હશે. એટલે આપણે એવું કહીએ ને કે આખી જિંદગી મહેનત કરશું ને તો આપણે પરફેક્ટ નથી બનવાના, પણ આપણે કોશિશ ચાલુ રાખવાની છે કે ભાઈ આપણે જે પણ કરીએ એની અંદર ધીરે ધીરે દેવો પડશે. પૂછવાની જરૂર નથી. ભાઈ તમારી લાઈફસ્ટાઈલ જોઈએ છે, ઠાર ને આ બધું જે વર્ણન, એક ગાડી જઈને ફટાફટ બીજી આવે, એટલે ભાઈ તમારું હાયલું પણ બહુ છે, પણ પૂછવું પડશે. કેમ કે લોકોને એવું લાગે કે ભાઈ યુટ્યુબર કમાતા નથી અને આ રીતના શોબાજી કરે છે, તેમાં થોડીક જાણકારી મળે કે પેલું પેમેન્ટ જાણી લીધું છે 12,000, અત્યારે કેટલું આવે છે? થોડું જાજુ કહી દઉં કે મને યુટ્યુબની અર્નિંગ છે ને ભાઈ, એક આઈફોન આવે ને મહિને, એટલી છે. મતલબ આઈફોન અત્યારનો લેટેસ્ટ મિત્રો 1.5 થી 2 લાખ રૂપિયાનો છે. વધારે આપણે કંઈ કહેવાની જરૂર નથી. હવે કદાચ નોકરી કોઈ કરશે, ભણવાની ના નથી. જો આની અંદરથી ખોટો મેસેજ ના લેતા કે ભણવાનું બંધ ના કરી દેતા. સ્ટુડન્ટ હોય ભણવાનું ચાલુ રાખજો, એ પણ જરૂરી છે. બધાની અંદર સક્સેસ થઈ જશો ને બધા 2-3 લાખ રૂપિયા કમાતા થઈ જશો એવું કંઈ છે નહીં, પણ મહેનત કરશો તો કમાશો. ભણતા હોય તો ભણવાનું ચાલુ રાખી સાથે સાથે રોજના 1-2 કલાક આપી અને આની અંદર કામ કરવાનું છે. જ્યારે સફળતા મળશે તો તમને કામ લાગશે. સરકારી નોકરી મળે તો નોકરી પણ ચાલુ રહેશે. એવું થોડું છે ભરતભાઈ કે ફૂલ ટાઈમ આની. તમે કેટલો સમય આપો છો આની અંદર? આની અંદર અત્યારે તો ફૂલ ટાઈમ આપું છું. પહેલા જ્યારે વેટેનરી ડોક્ટર છું તો વેટેનરી ડોક્ટર નું કરતો ને ત્યારે લગભગ હું વિઝિટ કરવાની હોય ત્યારે વિઝિટ કરું, ફ્રી ટાઈમ હોય ત્યારે આ કરતો. બરાબર, પછી ટૂંકમાં ધીમે ધીમે આપણે ખબર પડવા માંડી કે ભાઈ